તારીખ 14/6/2026 રવિવારના રોજ ભારત વિકાસ પરિષદ વિસનગર શાખાનો 10મો દાયિત્વ ગ્રહણ અને વાર્ષિકોત્સવ એપીએમસીના ભોજનાલય હોલમાં યોજાઈ ગયો. કાર્યક્રમની શરૂઆત વંદે માતરમ ગાનથી શરૂ કરી મહેમાનોના હસ્તે દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું. સ્વાગત પ્રવચન શાખાના પ્રમુખ શ્રી ડૉક્ટર જયેશભાઈ શુક્લએ કર્યું હતું. સમારંભના અધ્યક્ષ સ્થાને માનનીય કેબિનેટ મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ, મુખ્ય મહેમાન શ્રી મયંકભાઈ નાયક, રાજ્યસભા સાંસદ, અતિથિ વિશેષ તરીકે આશાબેન પટેલ, પ્રમુખ વિસનગર નગરપાલિકા, શ્યામભાઈ બ્રહ્મભટ્ટ, તંત્રી શ્રી પ્રચાર સાપ્તાહિક, પ્રશાંતભાઈ પટેલ, જગદીશભાઈ પ્રજાપતિ, ગુજરાત ઉત્તર પ્રાંતના પૂર્વ પ્રમુખ જયેશભાઈ પટેલ, ગુજરાત ઉત્તર પ્રાંતના મંત્રી શ્રી વિશ્વેશભાઈ જોશી, ગુજરાત ઉત્તર પ્રાંતના ટ્રસ્ટી શ્રી અજયભાઈ જોશી તથા મકાનના દાતા શ્રી પ્રદીપભાઈ આર ત્રિવેદી તથા તબીબી સાધનસાહીના દાતા શ્રી જશુભાઈ વી પટેલનું ખેસ, મોમેન્ટો અને પ્રમાણપત્ર આપી સન્માન કરવામાં આવ્યું હતું. પૂર્વ ટ્રસ્ટી પ્રમુખ શ્રી સ્વર્ગસ્થ દિલીપભાઈ ચૌધરીના પરિવારજનોનું મરણોત્તર સન્માનપત્ર આપીને સન્માન કરવામાં આવ્યું હતું. સમાજમાં વિશિષ્ટ યોગદાન આપનાર શિક્ષક શ્રી વિષ્ણુભાઈ ચૌધરી, કંડક્ટર શ્રી વિજયભાઈ પટેલ, અજયભાઈ પટેલ તથા ભાનુપ્રસાદ શાસ્ત્રીનું વિશિષ્ટ વ્યક્તિ તરીકે ખેસ, મોમેન્ટો અને પ્રમાણપત્ર આપી સન્માન કરવામાં આવ્યું હતું. ઉત્તર પ્રાંતના પૂર્વ પ્રમુખ શ્રી જયેશભાઈ પટેલે નવી ટીમની જાહેરાત કરી હતી અને મંત્રી શ્રી વિશ્વેશભાઈ જોશીએ સૌને શપથ લેવડાવ્યા હતા. આભાર વિધિ મંત્રી શ્રી આનંદભાઈ કોઠારીએ કરી હતી. ઝરણાબેન પટેલે તેમના સુરીલા કંઠે વંદે માતરમ ગાન ગાયું હતું. આખા કાર્યક્રમનું સુંદર સંચાલન ઝરણાબેન પટેલ અને બૃંદાબેન મોદીએ કર્યું હતું.